નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ડેસરના માયા ટેકરી વિસ્તારમાંથી ગુમ થયેલ ભીખાભાઈ પરમારનું હીરો તલાવડી પાસેથી શરીરના બે ભાગ જુદા કરી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ડેસર પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। શિનોર મુકામે આવેલ રણછોડજી મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લાના શિનોર મુકામે રણછોડજી મંદિર આવેલું છે। મંદિર ખાતે કારતક સુદ પૂનમને શુક્રવારના શુભદેવ દિવાળીના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં શિનોર પાટડિયા પરિવારના ઘરેથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર શિનોર નગરમાં ફરી રણછોડજી મંદિરે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। જ્યારે નિલેશ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવીને ઠાકોરજીને તુલસીજી સાથે લગ્ન વિધિ કરાવી હતી। આ લગ્ન વિધિ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી તેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ મહાઆરતી કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।